ગુરુવારે બનેલી સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનાથી દેશ હચમચી ઉઠ્યો છે। અમદાવાદમાં ગઈકાલે વિમાન દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી 241 મૃતક વિમાનમાં સવાર યાત્રી અને ક્રૂ મેમ્બર્સ હતા। આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચ્યા હતા, જ્યાં તેમણે ઘટના સ્થળ ઉપર જઈને સ્થિતિની જાણકારી મેળવી। તે બાદ તેઓ સિવિલ હોસ્પિટલ ગયા અને ઘાયલો સાથે મુલાકાત કરી। પીએમ મોદીએ આ ઘટનામાં જે એકમાત્ર જીવિત વ્યક્તિ યાત્રી રહ્યા છે, રમેશ વિશ્વાસ કુમાર, એમની સાથે પણ મુલાકાત કરી। આ સાથે પીએમ મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠકની આગેવાની પણ કરી। આ સાથે આજે સવારે એર ઇન્ડિયાના સીઈઓ પણ ઘટના સ્થળની મુલાકાતે આવ્યા હતા અને સ્થિતિની જાણકારી મેળવી હતી। ત્યારે હાલ સિવિલ હોસ્પિટલની બહારથી સંવાદદાતા સંજય ટાંક આપણી સાથે જોડાઈ ગયા છે। આ સંજય, સિવિલ હોસ્પિટલની આસપાસ કેવી સ્થિતિ છે? ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે, લોકોના પરિવારજનોના કઈ રીતની સ્થિતિ? जी बिल्कुल, हूँ सीधा दृश्य हूँ आपने बतावવાનો प्रयास કરીશ। हाल અમે ઊભા છીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમની બહાર અને હાલ અત્યારે આપ જે જોઈ શકો છો કે અહીંયા જે ડેડ બોડીઝ જે રાખવામાં આવી છે, ખાસ કરીને જે ગઈકાલની જે ઘટના બની, જે દુર્ઘટના બની અને તેમાં જે 260થી વધુ જે લોકોના જે મોત થયા, જેમાં જે વિમાન જે દુર્ઘટના બની હતી અને વિમાનમાં જે યાત્રિકો સવાર હતા 241 જેટલા લોકોના તેમાંથી મોત થયા છે અને જ્યાં એ વિમાન ક્રેશ થયું છે ત્યાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની જે બીજે મેડિકલ કોલેજ છે તેનું જે બોયઝ હોસ્ટેલ હતી અને ત્યાંના મેસમાં જ્યારે વિદ્યાર્થીઓ ભોજન કરી રહ્યા હતા અને ત્યાં એ દુર્ઘટના સર્જાઈ અને તેમાં જે મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ઘાયલ થયા હતા અને કેટલાક લોકો જે મૃત્યુ પામ્યા હતા। હાલ જે છે તે અહીંયા પોસ્ટમોર્ટમમાં જે છે જે ડેડ બોડીઝ જે રાખવામાં આવી છે અને તેમાં જે લોકો જે પરિવારજનો છે કે તેની જે ઓળખ જે થઈ છે તેઓને ડેડ બોડી સોંપવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં જો સત્તાવાર આંકની વાત કરવામાં આવે તો 5 જેટલા મૃતદેહો જે છે તેઓને જે છે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં 2 મેડિકલ સ્ટુડન્ટ જે છે તે ભાવનગરના છે, 2 રાજસ્થાનના છે અને એક જે છે તે એમપીનો સ્ટુડન્ટ છે અને એ તેમને તેમના પરિવારજનોને એ ડેડ બોડી જે છે તે સોંપવામાં આવી છે। જોકે બિન સત્તાવાર આંકની જો વાત કરીએ તો 8થી પણ વધુ જે છે એ ડેડ બોડી સોંપાઈ ચૂકી છે અને હવે જે રીતે આધિકારિક સૂત્રો સાથે જે વાતચીત થઈ હતી અને તેમાં પણ એ જાણવા મળ્યું હતું કે હવે જે પણ ડેડ બોડી જે છે કે જે આઈડેન્ટિફાઈ થઈ શકે તેવી ડેડ બોડી આપવામાં આવી ચૂકી છે અને હવે જે રહી છે તે જે છે આઈડેન્ટિફાઈ કરવા માટે ડીએનએ સેમ્પલની જરૂર પડે તેમ છે અને તેને લઈને એક વ્યવસ્થા છે। બીજે મેડિકલ કોલેજમાં જે કસોટી ભવન છે ત્યાં એક લેબ તૈયાર કરવામાં આવી છે અને ત્યાં જે છે એ જે પણ જે મૃતકો છે તેમના પરિવારજનોના જે સેમ્પલ લેવાઈ રહ્યા છે, બ્લડ સેમ્પલ લેવાઈ રહ્યા છે અને ડીએનએની જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। ડીએનએ રિપોર્ટ આવતા 3 દિવસ જેટલો સમય લાગે તેમ છે અને તેને લઈને જે પણ મૃતકના જે પરિવારજનો છે તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે, જેને રિપોર્ટ મેચ થશે અને ત્યારબાદ જે છે એ ડેડ બોડી આપવાની જે પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે। પરંતુ અત્યારે જે છે એ બીજે મેડિકલ કોલેજમાં જે લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે, જ્યાં 4 થી 5 જેટલા મેડિકલ ડોક્ટરોની ટીમ છે અને તેમની સાથે પેરામેડિકલ સ્ટાફ છે, એ તમામ લોકો જે છે તે જે પણ પરિવારજનો જે આવે છે તેઓના બ્લડ સેમ્પલ લઈ રહ્યા છે અને તેને બાદ એ ડીએનએ રિપોર્ટ માટેની વ્યવસ્થા જે કરવામાં આવી છે। જી સંજય, આ સમગ્ર માહિતી આપવા માટે આપનો આભાર। તો આપણે અહીંયા આગળથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી આની સ્થિતિની તાજા આપણે અહીંયા આગળથી પરિસ્થિતિ જાણી છે। ત્યાં હવે ડીએનએ ટેસ્ટ કરીને પરિવારને મૃત શરીર સોંપવામાં આવી રહ્યા છે। આની વચ્ચે પીએમ મોદી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પરિવાર સાથે પણ મુલાકાત કરી છે અને વિજય રૂપાણીના પત્ની અંજલિબહેનને તેમણે સાંત્વના પાઠવી। પીએમએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ કરીને લખ્યું કે વિજયભાઈ આપણી વચ્ચે નથી એ અકલ્પનીય છે। હું તેમને દાયકાઓથી ઓળખું છું। અમે ખભેથી ખભા મળાવીને કામ કર્યું છે, જેમાં કેટલાક સૌથી પડકારજનક સમયનો પણ સમાવેશ થાય છે। વિજયભાઈ નમ્ર અને મહેનતુ હતા, પક્ષની વિચારધારા પ્રત્યે દ્રઢ પ્રતિબદ્ધ હતા। પદ ઉપર ચડીને તેમણે સંગઠનના વિવિધ જવાબદારીઓ નિભાવી છે અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખંતપૂર્વક સેવા આપી।
તો સાથે જ અમદાવાદમાં થયેલા દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો સાથે મુલાકાત કરી, જેમાં એકમાત્ર બચી ગયેલા વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. એમની સાથે પીએમએ મુલાકાત કરી હતી અને તેમને ખાતરી આપી કે આ મુશ્કેલ સમયમાં અમે તેમની અને તેમના પરિવારોની સાથે છીએ. સમગ્ર દેશ તેમના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યો છે. વિજય રૂપાણીના નિધન પર બીજેપીના અનેક નેતાઓએ શોક વ્યક્ત કર્યો. આવું જોઈએ. विजय भाई रूपाणी के जीवन में एक भी व्यक्ति गुजरात में ऐसी नहीं मिलेगी कि जिसको विजय भाई रूपाणी के सामने कोई फरियाद है. उन्होंने सभी लोगों को अच्छी तरह से सुनकर उसकी जो वेदना थी, उसका जो कार्य था, वो वेदना उन्होंने निकाल दी, कार्य भी पूर्ण किया, सभी को संतोष दिया. જ્યારે પણ મળ્યા ત્યારે એક વડીલ તરીકે એક પિતા તુલ્ય બાળક સમજી અને અમને હંમેશા એમણે સાથ આપ્યો છે. જે રીતે સાહેબનું દુઃખદ અવસાન થયું માનવામાં નથી આવતું ને ખૂબ જ દુઃખની લાગણી છે. હું નથી માનતો કે વિજયભાઈ સાહેબને કોઈની સાથે પણ કોઈ પ્રકારનો અણબનાવ અથવા કોઈની સાથે પણ કોઈ કટુતાનો સંબંધ રહ્યો હશે. એક ગુજરાતી આજે એમને યાદ કરી રહ્યો છે, એક ગુજરાતી આજે એમનો ખાલીપો મહેસૂસ કરી રહ્યો છે. વિજયભાઈના જવાથી સમગ્ર ગુજરાતમાં વિજયભાઈની ખૂબ મોટી ખોટ નડશે. ગઈકાલની જે ગોજારો ઘટના બની એ ઘટનામાં વિજયભાઈનું નિધન થયું છે, તેના માટે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. અંજલિબેનને મળીને પણ મેં દુઃખની લાગણી વ્યક્ત કરી છે. વિજયભાઈ રૂપાણી સાહેબના આકસ્મિક અવસાનથી ગુજરાતના જાહેર જીવનને એક મોટી ખોટ પડી છે. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી નિખાલસ, સરળ વ્યક્તિત્વ ધરાવતા હતા અને ખૂબ જ સાલસ અને સરળ વ્યક્તિ તરીકે એમણે સમાજ સેવા કરી. વિજયભાઈને જવાથી અમારા ભાજપ પરિવારને તો ખોટ પડી જ છે, પણ સમગ્ર ગુજરાતના જાહેર જીવનમાં એક મુઠ્ઠી ઉતારો માનવીય સરળ વ્યક્તિના જવાથી જાહેર જીવનને મોટી ખોટ પડી. વ્યક્તિગત જોઉં તો અમે વિદ્યાર્થી પરિષદમાં સાથે કામ કરતા. કટોકટી દરમિયાન ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે રહ્યા. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પેલી ટીમમાં યુવા મોરચાની અમે એ ટીમમાં પણ સાથે કામ કર્યું. સંગઠનથી માંડીને સરકાર સુધી એની સાથે જે કામ કર્યું. આઝાદ શત્રુ ક્યારેય પોતાના મુખથી કોઈને દુઃખ લાગે એવું વર્તન વ્યવહાર ન કરનાર આજે આપણી વચ્ચે ન રહ્યા. ગુજરાતના જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડી છે. વિજયભાઈ જતાં અમને પાર્ટીને અને રાજ્ય અને દેશને એક ખૂબ મોટી ખોટ પડી છે, જે પૂરી શકાય નહીં એવી ખોટ પડી છે. કુદરતને જે ગમ્યું તે ખરું, પણ આ બધું નિમિત્ત બન્યું છે. 5 તારીખે જવાના હતા, પછી 10 તારીખે અને પછી 12 તારીખે, આમ તબક્કાવાર જે રીતે અમને એવું લાગે કે એમનું આ નિમિત્ત ત્યાં લઈ ગયા છે. તો એર ઇન્ડિયાનું વિમાન જે બિલ્ડિંગ પર પડ્યું છે તે બિલ્ડિંગમાં ઘણા લોકો કામ કરી રહ્યા હતા. હોસ્ટેલમાં ડોક્ટર માટે ભોજન બનાવતા પરિવારના 2 સભ્યોના મોત થયા. અમારા સંવાદદાતા કેતન જોશીએ આ ઘટનામાં પોતાની માતા અને 2 વર્ષની પુત્રી ગુમાવનાર પુત્ર સાથે વાત કરી. હોસ્પિટલની દુર્ઘટના જેટલી ગમખ્વાર હતી એવું જ એક ગમખ્વાર દુર્ઘટના બીજે મેડિકલ હોસ્ટેલમાં બની કે જેની સાથે પ્લેનની ટક્કર થઈ. એમાં જેમના પરિવારજનોને ગુમાવ્યાનો એક અફસોસ છે. એ વ્યક્તિ અમારી સાથે છે. આપનું જણાવો. ઠાકોર રવિ પ્રહલાદજી. ઠાકોરભાઈ, તમારે ત્યાં કોણ કામ કરતું હતું એ મેસમાં, અને એ તમારા શું થતા હતા? મેસમાં મારી મમ્મી અને મારી 2 વર્ષની બેબી ત્યાં આગળ રાંધવાનું કામ કરે છે. અમારી બેબી નાની છે એટલે અમે સાથે કામ કરીએ છીએ, એટલે લઈ જઈએ છીએ. ત્યાં આગળ અમે ટિફિન સર્વિસનું ડૉક્ટરનું અહીંયા સિવિલ હોસ્પિટલમાં કરીએ છીએ. ત્યાંથી અમે 1 વાગે ટિફિન ભરીને નીકળી ગયા હતા. પછી અમે નીકળી ગયા હતા ટિફિન ભરીને. અમે તમારા મમ્મી ક્યાં હતા? મમ્મી લોકો રસોઈ બનાવતા હતા ત્યાં આગળ મેસમાં. ત્યાં આગળ પછી 1:30 વાગ્યા પછી અમને ખબર પડી કે આગ લાગી છે. ત્યાં 1200 બેડમાં આગ લાગી છે, પણ 1200 બેડમાં આગ નથી લાગી, અતુલ્યમાં લાગી હતી. ત્યાં સુધી ખબર નથી પડી કે ત્યાં આગળ મેસ બિલ્ડિંગ ઉપર વિમાન પડ્યું છે. પછી ફરી ગયા ત્યારે ખબર પડી કે ત્યાં મેસ બિલ્ડિંગ. ત્યારે તમને છેલ્લી જાણકારી કેવી મળી તમારા મમ્મી ને દીકરીની?
મેસ બિલ્ડિંગમાંથી બધા માસી મોસ્ટ ઓફલી બચી જ ગયા છે, ખાલી મમ્મી ને મારી દીકરી બે નથી મળ્યા મને. તો એમનો મૃતદેહ કે એવી કોઈ તમને તંત્રે જાણ કરી? નહીં, કોઈ જ રીતે કોઈ પહેચાનમાં નહીં આવતું, કશી જગ્યાએ કોઈ જગ્યાએ દાખલ નહીં. બધે સિવિલમાં કાલે 12 વાગ્યા સુધી ફરી વળ્યા છે. બધી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં બી જઈ આવ્યા છે, ત્યાં પણ કોઈ જગ્યાએ ના પાડે છે કે કોઈ એડમિટ. તમારા DNA સેમ્પલ આપ્યા? હા, DNA સેમ્પલ આપી દીધા છે. 72 કલાકનું કીધું છે રિપોર્ટનું. હવે તો આ ઘટનામાં આવા પણ પરિવાર છે કે જેમને એમના સગાઓનો અતોપતો નથી. આપણે આશા રાખીએ કે જલ્દીથી એમનો પરિવાર છે એમને મળી જાય અને આપણે આશા રાખીએ જીવિત હોય. ચેતન જોશી, અમદાવાદ. તો વિમાન દુર્ઘટનામાં વડોદરાના નેન્સી પટેલનું પણ દુઃખદ મોત થયું છે. 2 વર્ષની દીકરીની બાબરીની વિધિ પતાવી લંડન જતી માતાનું આ દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું છે. નેન્સીબેન પોતાની દીકરીને દાદા દાદી પાસે મૂકીને લંડન પરત જતા હતા. પરિવારજનોનો DNA સેમ્પલ આપીને આવ્યા છે, પરંતુ મૃતદેહને લઈને હજુ સુધી કોઈ જાણકારી મળી નથી. વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા નેન્સીબેન પટેલ છે, તેમને પણ પોતાનો જીવ જે છે તે ફ્લાઇટ ક્રેશ થઈ એ દુર્ઘટનામાં ગુમાવ્યો છે. ત્યારે અત્યારે આપણે નેન્સીબેનના ઘરે છે અને ખાસ દુઃખની વાત એ છે કે માત્ર 2 વર્ષની ફૂલ જેવી દીકરી છે, એ દીકરીએ પોતાના માથેથી માતાની છાયા જે છે તે ગુમાવી છે. નેન્સીબેન જે છે તે થોડા દિવસ અગાઉ વડોદરા આવ્યા હતા અને દીકરીની ચૌલ ક્રિયા જે છે તે પતાવી હતી અને ત્યારબાદ તેઓ ગઈકાલે પોતાના પતિ પાસે લંડન જવા માટે નીકળ્યા હતા અને અમદાવાદ ખાતે આ જે દુર્ઘટના છે તે દુર્ઘટના બની અને અત્યારે જે પરિવારના સભ્યો છે તેઓની અંદર દુઃખની લાગણી છે. ત્યારે કેટલાક સભ્યો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, સૌથી પહેલાં તો શું કહેશો, એક ફૂલ જેવી દીકરી છે, નાની, માત્ર 2 વર્ષ ઉંમર છે, અત્યારે પણ અમે જોયું કે માતાને યાદ કરી રહી છે. કેવી પરિસ્થિતિ છે ઘરની? પરિસ્થિતિ તો શું હોય સાહેબ, તમે સમજી શકો. 1.5 વર્ષની છોકરી એ કંઈ સમજી નથી શકતી, પણ મમ્મા કરીને રડી રહી છે અને અમે એમને સાંત્વના આપી રહ્યા છે. 2-1 વર્ષથી રહે છે. આ બેબીનો બોર્ન બી ત્યાં જ થયેલો છે અને ત્યાં એ એમના હસબન્ડ ને બેબી 3 જણ રહેતા હતા. એમને જોબનો પ્રોબ્લેમ થતો હતો એટલે બેબીને મૂકવા આવ્યા હતા. સાથે સાથે એની ચૌલ ક્રિયા પણ કરવાની હતી એટલે 10 દિવસ માટે આવ્યા હતા અને 12 તારીખે જવાના હતા. દંપતી જે છે તે લંડનમાં રહીને નોકરી કરતા હતા. દીકરી નાની છે અને જોબ કરવામાં થોડી મુશ્કેલી ઊભી થતી હતી. સ્વાભાવિક છે કે વિદેશમાં રહેતા હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નડે. ત્યારે નેન્સીબેન વડોદરા પોતાના ઘરે આવ્યા હતા. નાની દીકરી જે છે તેની ચૌલ ક્રિયા પતાવી અને દાદા દાદી પાસે દીકરીને સોંપીને તેઓ જ્યારે લંડન જવા માટે નીકળતા હતા અને અમદાવાદ ખાતે જ્યારે આ પ્લેન ક્રેશ થયું તેમાં તેમનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે અત્યારે જે દીકરી છે એ દીકરી પળે પળ એટલે કે એક મિનિટ જે છે પોતાની માતાને યાદ કરી રહી છે અને પરિવારના સભ્યો છે તેઓની અંદર નેન્સીબેનને ગુમાવ્યા બાદ આક્રંદ જે છે તે જોવા મળી રહ્યો છે. હજુ તો હાથની મહેંદી નહોતી સુકાઈ ત્યાં જ વડોદરાની યુવતીનો છૂટી ગયો જીવન સાથીનો સાથ. દાદા દાદી ને પપ્પા મમ્મી ને કાકા કાકી 3 ઘર સંભાળતો 25 વર્ષનો છોકરો આંસુનો દરિયો અને કરુણ કલ્પાંતના દ્રશ્યો છે વડોદરાના. અહીંના ભાવિક મહેશ્વરીની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. તેની બનનાર પત્નીની હજુ તો હાથની મહેંદી પણ નહોતી સુકાય ત્યાં જ છૂટી ગયો જીવન સાથીનો સાથ. પ્લેન કાળ બનતા ભાવિક મહેશ્વરીને નવજીવનના પ્રારંભ પહેલા જ કાળમુખો ભરખી ગયો. ભાવિક લંડનથી વડોદરા કોર્ટ મેરેજ કરવા આવ્યો હતો. ભાવિકે બુધવારે કોર્ટ મેરેજ કર્યા અને ગુરુવારે મૃત્યુ થયું. ભાવિક મહેશ્વરીએ કડીની યુવતી સાથે કોર્ટ મેરેજ કર્યા. લગ્ન પછી પત્ની સાથે લંડનમાં જ સેટ થવાના ભાવિકે સપના જોયા, પણ કુદરતને આ મંજૂર ન હતું. દિવાળીએ જે ઘરમાં શહેનાઈ ગુંજવાની હતી તે પહેલા જ ઘરનો દીપક બુઝાઈ ગયો. ઘરમાં માતમ છવાઈ ગયો. ભાવિક એક સાથે 3 પરિવારનો ઘર સંભાળતો હતો. હવે તેમના મોતથી પરિવારજનો ભાંગી પડ્યા છે. કોણ કોને ચાના રાખે તેવી સ્થિતિ છે. તો આ દુર્ઘટનામાં વડોદરાના વૃદ્ધ દંપતીનું પણ મોત થયું. જલ્દી પાછા આવવાનું કહીને નીકળેલું દંપતી સદાય માટે વિદાય લઈ લીધી. આ દંપતી પોતાની દીકરાના ઘરે લંડન જઈ રહ્યા હતા. 70 વર્ષીય ઇન્દ્રવદન દોશી અને પત્ની જ્યોતિબેન દોશીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. વિમાન દુર્ઘટનામાં મહેસાણાના ખેરવાના 19 વર્ષના સંકેત ગોસ્વામીનું મોત પણ થયું છે. લંડનમાં ઓટોમોબાઈલમાં ડિગ્રી કરવા માટે સંકેત નીકળ્યો હતો. સંકેત ગોસ્વામી પરિવારમાં એકનો એક દીકરો હતો.
એ અહીંયા એને ઓટોમોબાઈલનું ડિપ્લોમા કર્યું હતું અને એને ત્યાં સ્ટુડન્ટમાં બીજા માટે અમે ભણવા માટે જવાનું હતું. છેલ્લા 12 મહિનાથી એ ખૂબ જ મહેનત કરતો હતો, પણ ભણવામાં ખૂબ હોશિયાર હતો અને ઉત્સાહિત છોકરો હતો. પરિવારમાં કોણ કોણ હતું? પરિવારમાં એના એક બેન છે નાની, 2 ભાઈ વચ્ચે એક જ આ બાપો હતો. પરિવારનો એકના એક દીકરો હતો, તે અહીંથી લંડન ઓટોમોબાઈલ્સના ડિગ્રી કોર્સ માટે ત્યાં લંડન જતો હતો ને કાલે સવારે એને 8:30 વાગે ત્યાં અમે મૂકવા ગયા પરિવાર સાથે. ત્યાં પરિવારથી ત્યાં મૂકીને પછી અમે અહીંયા જેવા ઘેર ખેરવા પરત ફર્યા એટલે અમને એવો મેસેજ મળ્યો કે આવું એક એક્સિડન્ટ થયું છે. તો અમે પરિવારવાળા બધા પછી તરત એરપોર્ટ ઉપર પાછા જવા રવાના નીકળ્યા. પરિવારનો એકના એક સંતાન હતું એટલે ભણવામાં હોશિયાર હતો અને એના ઉપર અમારા પરિવારની બહુ મોટી આશા હતી. પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુ જિંદગીઓ ક્રેશ થઈ. પરિવાર હિબકે ચડ્યો. અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ. વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા. આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું. કમલેશભાઈ ચૌધરી અને પત્ની ધાપુબેન લંડન જઈ રહ્યા હતા. અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા. વિઝા મળી જતા બંને લંડન જતા હતા. પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો. બંનેના મોત થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો. ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા. શોકનો માહોલ છે. મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું. પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા એટલે હવે એ પણ લંડન જવાની હતી. લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ. એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા, તો ફર્સ્ટ વાર જ જતા હતા. એનું સપનું હતું કે હું લંડન જઉં. એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે. આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી. મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા. જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા. લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડથું થઈ ગયા. તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું. ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા. તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેથરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા. તેમનું પણ મોત થતાં પરિવાર શોકમાં ગરકાવ છે. આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું. ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા. અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા. તેમનું મોત થતાં પરિવાર પડી ભાંગ્યો.